હું ડૉક્ટર દીપેશ સોરઠિયા, કન્સલ્ટન્ટ ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ. આજે આપણે વાત કરીશું AMH અને એજને શું સંબંધ હોઈ શકે. બધાને એવું થાય કે અમારું AMH લેવલ ઓછું આવ્યું, પણ અમારી એજ તો નાની છે, અમારી એજ મોટી છે, તો એજ અને AMH ને પણ કાંઈ સંબંધ હોઈ શકે કે નહીં. જે રીતે આગળ વાત કરી કે AMH તમારા એગ્સના ક્વોન્ટિટી, એટલે એગ્સની ક્વોન્ટિટી કેટલી છે, ઓવેરિયન રિઝર્વ કેટલું છે, એના ઉપર તમને માહિતી આપતું હોય છે. એ જ રીતે જેમ જેમ તમારી એજ વધતી જાય તેમ તેમ ડેફિનેટલી ઓવેરિયન રિઝર્વ ઓછું થતું હોય છે. પ્લસ એગની જે ક્વોલિટી કહેવાતી હોય છે એ પણ તમારી ધીરે ધીરે ડિટોરિએટ થતી હોય છે. ઘણા બધા સ્ટડીઝ થયેલા છે જેમાં ઇન્ડિયન જે ફિમેલ્સ છે એમનું AMH, એજ જે ફોરેનના જે ફિમેલ્સ છે એની જોડે કમ્પેર કરી અને એવું કન્ક્લુઝન આવેલું છે કે ઇન્ડિયન ફિમેલ્સ છે એની ફર્ટિલિટી ફોરેન ફિમેલ્સ કરતાં એટલીસ્ટ 5 to 6 years અર્લિયર લોઅર હોય છે. કોઈની એજ 30 years હોય અને AMH લેવલ 0.5 હોય, અને કોઈની એજ 38 હોય અને કોઈનું AMH લેવલ 0.5 હોય, તો જેની એજ નાની હોય એમને IVF કે કોઈપણ ફર્ટિલિટી ટ્રીટમેન્ટની મદદથી પ્રેગ્નન્સી રહેવાની શક્યતા વધારે રહેતી હોય છે. કન્સલ્ટ ધ ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ અને ગો હેડ વિથ યોર પ્લાનિંગ.